તમારા બધાને શણગારીને હારો લેતા હોય ને એમ તમારા ભાઈ જોડું ગોતતા હોય છે ભગવાન ટાઈમે પણ તો છૂટી ન મુકાય બાંધી દેવાય એમ શું ભૂલાય જાય ગળસવાનું કઈ ના ભૂલાતું તો હવે હું ભેગા કર્યા એમ હાલો વેપાર કરવાની રહી એ તો કા કરવું પડે દાવું હેડ માં કે આમ ભૂઈ જાવું બારોબાર કિવાર બોહર ખાતા કામ નીકળાય અહીંયા ઘણા છે આપણી કેનેથી પોજો આંગીઓને મારવાડ દેશના વણદારા માતા તારી પોઠુમાં શુભરીઓ રે સંપન્ન શ્રી રામ રામ બે વડકા ક્યાં ગોટા કાઢતા ખોટું બોલે નકર બાવા થાય એક તો બધું કપાય બપાડા પલાળી માર્યો ખોટું બોલવું પડે નકર થાય બાવા મૂળ બોલવા ન થાવ ત્યાર થવું તો બોલવાનું થાય નકર લઈ લેવાનું ભાઈ હા બોલો ભૂખ લાગી ખવડાવવું પડે ને કામ તો કરવું પડે ને કામ હાલો બધા આન પર આવો મોઢું બતાય એમ પાણી ભરતા હો ને માજી દેડતા હો તો તારા પાટું હોકો ભરતા ને તમે ફોટો બતાવો અને તમે ફીલો ગાળો હું નીચે તળાવતા બરોબર સુલા ગાઈને હવે સુનાયો રે મારવાડ દેશના વણદારા વીજળી લઈને આવી રે અમે મારવાડ દેશના વણદારા કામ કર્યું એક કે બધા એમના થયા તો પણ થોડીક ધમારાય ને તો પાણી તો પીવાય એમ તમે શું કર્યું બે ક્યાં કે ગયા નો એક કામ સારું કર્યું હા તે શું કર્યું એલા લાકડા લાવ્યો ઓકો ઢોળાઈ ગયો ઓકો ઢોળાય નહીં ઓકો ફૂટી ગયો છે બટા લે બોલ કરાય છે ને આવી આને કાસે કાસું ખવડાવે આને કઈ રંધાય નહીં કેમ લાગે કે રાંધવું પડશે હાલો રાંધી નાખ્યું ભાતના ભોજન બનાવ્યા ભેળા બેસીને સમજાવીએ મારવાડ દેશના વણદારા હેઠું ઉતરો બેટા ચાલ ખારો લઈ ગયો ખારો મોટું મોટું ધોયું તો તમે ખારું લઈ ગયો તેમ શાક હતો રૂપાભાઈ
ખબર એની વાત સાચી છે બીજી તો ખારી થઈ ગયું હું નામ શું કીધું તમે નતા કઈ કે લાખાભાઈ છે તમારે આમ ટૂંકમાં અડતા ને ભાઈ એમ નહીં આપણે કે મીઠું ક્યાં નાખ્યું મીઠડી નાખી ખારું ક્યાં નાખ્યું હોય હું ખબર આ છોકરીની વાત સાચી છે મેં સાચી હવે તમે ને મારા હાલો આપણે બે હારે સાચી આ છોકરાને નહીં ખબર પડે હા તો હાલો સાચી લો ભાઈ. હાલો સૌજીભાઈ લાખે પસેડી ઓઢીને કોક મેલો રે મારવાડ દેશના વણદારા લાખો પોકે પોકે રોયો રે મારવાડ દેશના વણદારા દેખાડો નતો બાપા રોતા હા દેશી વૈયા ગયા તો હું કઈ સાઈડ રોવાય નહીં તો તો શું કરવું એમને છોડીને વળાવતા હા છોડીને વળાવતા હા શું કરવા છોડીને વળાવી તો ન રો તમારો ન રો થઈ જાય કામ અમારી મિશ્રીનું મીઠું થઈ ગયું છે પોગરંગના પાદર છોકરા હતા નાના નાના ભગવાન હતા હવે એના પણ નાના નાના શેડાળા હતા હવે લાખો આવ્યો પોકરણ ગણને પાદર ને મારવાડ દેશના વણદારા લાખા તારો બગડેલો માલ સુધારું છું લાખા હા લાખા તું મારા મોઢે જૂઠું બોલ્યો લાખા તને જૂઠાનું પરિણામ મળ્યું છે લાખા હા પ્રભુ આ એક ગુનો મને માફ કરો હા લાખા જા તારા ભૂલના પસ્તાવાના કારણે તારો ગુનો ક્ષમા કરું છું લાખા જા તારો જેવો માલ હતો એવો સવાયો કરીને આપું છું લાખા બહુ સારું અરે પ્રભુ જો સવાયા નાણાં મળશે તો અડધા સાધુ સંતોના દાનમાં આપવું છે અડધા તમારા નામો પર ઉતરે હા લાખા અડધું નાણું મારા નામ પર વાપરતો ને અડધું નાણું સાધુ સંતોના દાનમાં વાપરતો હોય લાખા લેખ મારા નામનું માદળિયું આપું છું લાખા તારા માલ પર ફેરવી દેજે લાખા આખા મારવાડની અંદર લાખો શેઠ લાખો લખપતિ લાખા વણજારા તરીકે ઓળખાય ઈ પણ આ રામદેવનું વસન છે હો લાખા સારું હે પ્રભુ હું લાવ્યા તમે મિશ્રી મિશ્રી મીસડી હા હાડી છે જોયો રીંગણા જેમ ગલક ન ને હે પછી તમને ખબર પડે દાદી શેતો તબકણી હો છે ને તબકડી માટી ના નકા બધું ના ના હા હોજીએ હે હો અને મોઢું કેમ પાસે તમારી બાજુ છે જોયો બટકું નો ભરી જાય પણ હું કેમ પાસે એ જ નથી ખબર મારા દીકરા એવું છે મીઠડી છે હોજી હો બા કઈ દેખાતું ના લાગતું અંદર પોલી ના ને ઓલી નો હોય ગેરંટી હે હો
નકર ગલક થઈ જાય હું નવાણીયો થઉં. તમને ખબર હશે ને નવાણિયા શું હોય? અત્યારે ડુંગળી તો ડગો દીધો, આમાં ના ડગો દે એમ ને. ના ના હા. શું ભાવ શું રાખ્યા? 40,000. હે 40,000 મોય મૂળ. સારું જાવજો આપણે ગોડામમાં, હું આગળ સીટી લખી દઉં, શેઠાણી પાંચ આવવા જો. વાંધો નહીં, સીટ આપી ગયો એટલે આવવા દીધું. માલ મેકી નથી દેવા. માલ તો આપતો ન પણ સીટ આપવો પડે ને. લાવો જલ્દી લ્યો. ના ના હવે જેઠાણી! એ શેઠાણી! જેઠાણી! બોલો બોલો. બોલો, આ મારા શેઠે મિશ્રી લીધે. હા, આ બિલ આપ્યું ચૂકવવાનું છે તમારે. હુકવવાનું છે એટલે પણ ક્યાં? પૈસા દેવાના એમ. મેં કીધું હુકવવાનું છે તો હુકવીને આવી ને એમ. ચૂકવવાના ક્યાં પલાળ્યું તું? ઈ માવ જોતું ને બોર તળાવમાં. હે હો, માના હમ તમારા આમ. માના હમ એમ. માના આમ જોડા ગવા. આ તો ફગ્યા છે તમારા દાદા. બિલ છે આમ જોવા દરે ને તમારે સહિતમાં આવી ગયા લાગે હવે. 20,000 નું છે, બધા આપી દેવાના. 20,000 ના દિન હરકું જોવો 40,000 છે. હવે તો 40 લખેલા છે, બધા આપવાના. લખી દો, હા, જે લખ્યા થોડા ઘણા બાકી નહીં હાલે. બાકી નો હાલે. રમેશભાઈ પાસે લઈ આવો ઉછીના. કોણ રમેશભાઈ? તમારે પાડો ઈ નો દેતા અમે. એ તારા 1.5% મારે આગળ ઠોકારી ગયા ને એ મને હું આપતો. એની પાસે હોય જ. શું હોય? દેખાવ કરવાનો હોય. પણ 1.5% એ કાલે જ લઈ ગયા મારી પાસે લઈને. એની પાસે કેટલી પૈસા હોય? તો એને આમ તો દેખાવ કરવાનો. થોડા ઘણા બાકી ને હાલે ખીહર હતી. બાકી હમણાં કપા બપા હુક્યો છે, હુકાઈ જાય પછી કાંઈક વિચારીએ રહેશે પછી લઈ જઈજો. બાકી જો ને એટલે પૂરું થઈ ગયું. પાછા નહીં આવો તમે. ના ના પછી તો કાઢ આવી જાય નક્કી ન હોય ને. ગૂગલ પે કરી દઈશ, થોડા ઘણા બાકી રાખો. એવું અમે પણ વાપરતા ના ગૂગલ પે નું. એવું છે? લો ગણી દો. રેડી ને? આ બીસરીના સવાયા લાણા આવ્યા છે તો અડધું લાણું સાધુ સંતોને દાનમાં વાપરીને અડધું લાણું રામાપીર બાપાના નામ ઉપર વાપરી. બોલો રામાપીર. કોથમરી લઈને જવાની હતી, મૂળાને એવું ખેંચેલું હતું, વહી ગયું ધોતી થી વાળું. શેઠાણે એવું શેઠાણે આ રાજુ ને મને વહી ગયેલી છે પાપો ચા પીવા. શેઠાણે એવું મારી કરતા ધોળે ફોલો હો ભાઈ, સિક્કા પડે ને રડતું રહ્યું ને, રડવા નથી દીધું. બોલો હું રેડી પાડો? બસ ચા પાણી બનાવો. ચા બનાવવી પડશે. જે રાજુ નો લઈ જાવ. કોણ રાજુ? રાજુ નો લઈ જાય ચા પીવા. એમ કે મારી માસી ઓરા છે. પડકે પડકે છે ને બેન વાલે પીએ. તમારી માસી ને ઓલા થાય તમને શું વાંધો? કાંઈ વાંધો નહીં. તો ઈ કે કા આવ્યા જમા આવ્યા. સવારે રાહું અત્યારે હું બોલાયા છે કયો? આપણે મિશ્રી લીધી હા ને સારી મળી. થોડીક અંદર પોલી બોલી નીકળી હોય પણ એ તો ઓલું આ અત્યારે હળતા રોક ને વરસાદ રોક ને ઓલી ડુંગળી કેમ આટો મારી જાય એમ ના, ના, બગડી બરોબર. ગયેલું છે પણ ગૂંચવી દેવું. તે સસ્તી મળે. સસ્તી મળ્યું છે શું સસ્તી મળે? મિશ્રી. બિલમાં કેટલા હતા જોયું હતું તમે? હે? કેટલા? તો 40 લાખ લખેલા હતા ન હોય. તમારા આમ. મરી જાય ક્યાં બાપ નો દીકરો છે કા ભાઈ? એવું છોડવાય ભલા માણસ. ભાઈ તમારા હામ કાતા ત્યાં હું ખા વાગતા ને સીધો લ્યો તમારા હામ. એમ નહીં પણ મારી તમારા હામ લ્યો. મરી જાય ક્યાં બાપ નો દીકરો છે કા? એવું ના, મારી કરતા તમે વાલા છે, તમારા હમ પેલા ખવાય. મારી કરતા તમે વાલા જ નહીં એટલે તમારા હમ પેલા ખવાય. હા તો ખટકો રાખો. છે ને? મિશ્રી લીધી હા ફૂંકવી રાખજો. ફૂક્યું તો નાખી પણ પૈસા આપી દીધા છે. આપી દીધા તો બહુ ડાય આપે. અહીંયા ફેરત નહોતા ને એટલા બધા પૈસા નહોતા. મારી પાસે હતા ને હમણાં તમે શું કહેતા યાર્ડમાં ગયે છે ને આ ને તે ને એવું કામ એ વેચી ભેગા ન કર્યા હા તો જાવાઈ ગયો ચાલો. ક્યાં હું કાંક ડુંગળી બુંગળી નો ધંધો કરું ઘોડા માર્યા હેડમાં વયા જાવ તો જાઓ તો જાઓ હવે જાવાઈ ગયો. ટેડો બેડો નહીં આવે હવે આવી નવરાય રે તરે. ને એવું છે
નકોળા પાળા બાંધુ ડુંગળીના બેગ વિખાઈ ગયા કે નહીં બકડીએ હા, ઈ તે તો વાત. કરીએ. હાલો રમેશ કાકા આપણે ડુંગળી ડાળિયા ને એવું કાંક વેચી કરવા જો હે ને જાકુબ ના કર્યા ત્યારે હું લઈને બેઠો મિસરું. હલો ડુંગળી ડાળિયા અરે શેઠ શેનો ધંધો કરો છો? ડુંગળી ડાળિયા વેચો. અરે શેઠ આમ ડુંગળી ડાળિયા વેચી તમારા ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવો છો? શું કરવું હવે? હા શેઠ તમે જાવા બંદર જાઓ. જાવા બંદર તમે ખૂબ ધન કમાશો. જો ખૂબ ધન કમાવ ને તો મારી હાટુ એક સોનાનો બેરખો પણ લેતા આવજો. હાલો આગળ રિક્ષામાં ચડો અહીંથી મળી જાય ખીર ને આવીને ચા. વાણસાલે ઘોઘા બંદર હેલિયામાં એક છે. છોકરા વચ્ચે આ બોલ પિક્ચર પર ના રમવા આવ્યા કસના. વાત રે જે ઘડી ખમને કે બા હાલ પડ્યો ભાડું કરવું ક્યાં જવું છે? મારે જ્યાં જવું ને હું તમને કઈ વાટમાં આમ જવું છે કેરાડા કોટ મને વાત વાણસાલે જાવા બંદર હેલિયામાં એક છે. જાય ને એક હાથ ભેગા શું બોલે હું આયો કરતા એને ચોટલી ક્યાં છે? તમારા દાદા એ કરે બાકી તાસો છો સટકી ગયો કયો સટકી ગયો ક્યાં? કોક બીજો અડી ગયો છે, કોક અહીંયા ભાવનગર માં કોક અડી જ જાય તમારા દાદા. ના ના નો હવે આ નો હવે ચોટલી છે તો નહોતી ને જો આ છોકરો જો ના ના શું ભાડું શું પણ ભાડું તમે બોલો શું લેખો ભાડું યાર્ડ નું? 2500 નહીં 4000 આપી દો મેળા ડેબુ રૂક ને એટલે કોઈને છેતરવાના ધંધા કરતા નથી આપણે. કેમ બેહવાનું કેમ એટલું બધું જતા હોય? ત્યાંથી ઉપડ્યું ઘોઘા બંદર હેલિયામાં એક છે. વાણસાલે તોફાન સાલે હેલિયામાં એક છે. આવી રીતે મંદિરિયાની અંદર ધનુષ્યનું વાળું બોલાયું. ધનુષ્ય રામદેવજી બાપાને યાદ કરે છે. ત્યારે રામદેવજી બાપા પ્રગટ થાય છે અને રામદેવજી બાપા શું થવા લાગ્યા? રામદેવજી બાપા શું થવા લાગ્યા? રામદેવજી બાપા શું થવા લાગ્યા? રામદેવજી બાપા
રાતી આવ્યો ઘોઘા બંદર હેલિયામાં એક છે આમાં એક છે આમાં એક છે આવા ધંધા કરે છોકરાને ડાળે દેવો હે નાગેલા ઊભો થાલા ઊભા થાવ ને ક્યારે સોટલી પકડ દવાડા કાઢી ગયો ક્યાંથી પાડ્યો કોણ એટલે આવડે કે નહીં તને હાડા હરખા હા અરે કેણ કાઢે નહીં જાઓ ભાઈ કઈ કાબુમાં ન રહ્યું હું કાબુમાં નો રહ્યો યાંડર એમને તમારા માવતર બેઠા હોય તો કાબુમાં નો રહ્યો કેવું થાય કોકના છોકરા ટાળી જો આરો શરમ ના લાગતી ઈ હાસ્યો હતો તો તમારા માવતર બેઠો આ માકો તમે તો ન્યા કેમ હળવળો આકો બીજા હોય ન્યા ખાય કાકો તું તો હાડા બાતા એવો ને એવો તો નાન પેલી આવો ને આવો જા કંદડીને ખાઈ ગયો યાર નાનો હતો તારે કાંઈ કૂતરાય ન લઈ ગયા હાલો તમારે ભાડું ઈ આપું ઈ આપી શું ભાડો આપે હમો તમે આપો આ સોલી નાખ્યો ઈ હમણાં વાણ ભાંગી ગયું ઈ અહીંયા કોકને ગોતીને મારે કેવું તો દવાખાનું ક્યાં છે એમ હાલો હાલો આપી દો હે ભાડું આપી દો એક કામ કરો અહીંયા દે વાર્તા ખાવી છે હા બોલા પણ ખાધી એવી કે આમ પોલી 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 છે હાલ તો ઉપર હાલો એમાં નાખું જ્યાં નાખો રેલા બેઠો પડી જાય બાજુ હલા હાલ ભાડું તને આપીને જોઈ ના ના મને ક્યાં આપ્યું હા નકર બોસો તોડી નાખી તમે અરે ખારો શા માટે ઝઘડો છો? અરે પ્રભુ વાણિયા જેવા વાણિયા છેતરી જતા હોય તમારા બાપ દર્શન કઈ રીતે પૂરું થાય હા ખારો યા બેર કોઈ વાણિયાનો છે હું તમને આપું છું. બહુ સારું બોલ રામા પીરની જય શિકોતર માતા કી જય ખારવાને છેતરી જાવ રામાપીરને છેતરી જાવ એમ કરાય છેતરી જાવ સર બધે અરે શેઠ મારી મગાવેલી વસ્તુ લાવા કે નહીં? એ તો હું ભૂલી ગયો બધું. અરે શેઠ જૂઠું શા માટે બોલો છો? જ્યારે મધ દરિયાની અંદર તમારું વાણ ડૂબતું હતું ત્યારે તારીને કાંઠે હું લાવ્યો હતો ત્યારે મેં મારી મગાવેલી વસ્તુ લઈ લીધી છે. ઓ મેને સગન બોલો ભાઈ મકાન હવે કઈ બાજુ આવું છે ગાયું લઈને આમ જઈ યાર બાજુ આ કાક પાલો પાલો હા 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 રમશે હું હે રમશે અહીંયા ગાયો સરસે માઇલ પર કે જાય એમ ના હા અને આપણે કાક ગીર જેડે રહેવું કાક રમશું જીરો છોરશું હાલ તો કોઈ રમાડવાનું નહીં ગમે આવે રમાડવાના જ નહીં આપણું જયભાઈ ને રમવા હા બરોબર હા ચાલો તા મારો હા અરે મોટા ભાઈ વિરમદેવ કેવી હરિયાળી ભૂમિ છે, ગાયું સરે છે, સામે ગોવાળભાઈ ગેડી દડાની રમતું રમે છે. ચાલો ગોવાળ અને કહી અમને તમારી સાથે ગેડી દડે રમાડો. અરે ભાઈ ગોવાળ અમને તમારી સાથે ગેડી દડે રમાડો વીરા. અરે રાજકુમારો તમે બંનેભાઈ નોખા ગેડી દડે રમો અને મેં બંનેભાઈ નોખા ગેડી દડે, કારણ કે તમને જો ગેડી વાગ્યો હોય તો રાજમાંથી ઠપકો મળે. હા ગોવાળિયો આજે શાયરે મળીને સાથે ગેડી દડે રમવું છે વીરા. તો આ અમારી પહેલી શરત છે. હા ગોવાળિયો તો ઈ તમારી પહેલી શરત છે. સોનાનો દડો ને રૂપાની ગેડી હોય તો તમને ગેડી દડે રમાડજે. હા ગોવાળિયો યો સોનાનો દડો ને રૂપાની ગેડી વીરા. આ મારી બીજી શરત છે. હા ગોવાળિયો તો ઈ તમારી બીજી શરત છે. રમત પૂરી થાય એટલે સોનાનો દડો અને રૂપાની ગેડી અમારી હોય તો તમને ગેડી દડે રમાડજે. હા ગોવાળિયો
ઈ શરત પણ મને મંજૂર છે. આ મારી ત્રીજી શરત છે. હા ગોવાળિયો, કઈ તમારી ત્રીજી શરત છે? પોકરણ ગઢના પાદર બાજુ અમે બન્યા બારે ભેરબા નામની લીમડી છે, એ બાજુ તમે બન્યા બાર્યો. આ શરત મંજૂર હોય તો ગેડી દડે રમી. હા ગોવાળિયો, જાઓ ગામનો પંથ તમારો, ભેરબા ભૂમિનો પંથ મારો, ઈ પણ શરત વીરા મને મંજૂર છે. આ મારી ચોથી ને છેલ્લી શરત છે. હા ગોવાળિયો, કઈ તમારી ચોથી અને છેલ્લી શરત છે વીરા? જેના હાથે દડો જાય એને દડો લાવી આપવામાં રહે છે. આ શરત મંજૂર હોય તો ગેડી દડે રમી. હા ગોવાળિયો, ઈ શરત પણ વીરા મને મંજૂર છે, પણ આજ ગેડી દડે તો રમવું જ છે. હાથ પાડી જવાના ના હાલરીમાં છે એવું છે. હાલ તારે હારવાનું ના હોય, બાણ એવા મારવા દોડવા કરવાના. એવા કામે રે હે હાર જીત બાજી વીરા મારા